कुछ नहीं है, काम करो, થોડુંક દૂધ પડ્યું છે, ચા બનાવીને પી લો. અને આપણને બધાને તો ખબર જ છે કે ચા એટલે કળિયુગની સાક્ષાત જાગતી દેવી. સવારમાં એ એક ઘૂંટડો રકાબીમાં ન ભરીએ ત્યાં સુધી આંખો નથી ખુલતી. એટલે કોઈ સંતોએ કહ્યું છે, રામા અવતાર में मिला दूध, कृष्ण अवतार में मिला घी, कलिकाल में मिली चा એને તું ફૂકી ફૂકીને પી. આ બધું વલોણું થયું છે. રામા અવતારમાં દૂધ, કૃષ્ણ અવતારમાં માખણમાંથી વલોણું કરીને કૃષ્ણના અવતારને ઘી વાત કરી. પણ ઈ દૂધનો સદુપયોગ થયો એટલે ત્યારે ઘી થયું, અને આપણે સદુપયોગ ચામાં કરીએ છીએ. એટલે ચા પીધી અને ચારે હાલતા થાય છે. પણ આ સાધુ છે ને, સાધુને દયા આવે, કારણ સરળ સ્વભાવ નમન કોટિલાઈ. એ મહાત્માજીએ પૂછ્યું કે બચ્चा, रात बहुत देर तक हो चुकी है, ठंड भी बहुत है, तो आज रात्रि आप लोग आश्रम पे निवास करो और आश्रम में आराम फरमाओ. नहीं बाप जी, हमें जाना पड़ेगा. तो बापूए पूछ्યું કે એવું બધું કામ તારે છે શું, રાતે જવું જ પડે? અને એમાં ચોર બોલ્યો કે બાપુ, ખાતર પાડને को जाना है. મહાત્માજી બિચારા બહુ સરળ, એને ખબર નહીં ખાતર એટલે શું. ત્યારે કહ્યું કે ભાઈ ખાતર दिन को नहीं पड़ता, तो कि नहीं बापू, दिन को तो धोखा पड़ता है, खातर रात को ही पड़ता है. बापू ने माया लागी. बापजीએ કહ્યું કે હું જ અમારી હાથે આવું. ત્યારે ઓલાએ કીધું કે લઈ લે, આ મહાત્માને આડા દેવા થશે ક્યાંક. 4 ચોર ને 5માં બાપુ ઉપડ્યા. અને એક નગર શેઠના ઘરની અંદર ત્રાટકા અને બધાએ હવના ઓરડા ગોતી લીધા. મહાત્માજીને ભાગમાં રસોડું આવ્યું ને કાથરોટમાંથી છીબું ઊંચકાયું તો કાજુ, બદામ, કિસમિસ, સારોલા નાખેલા ચૂરમાના લાડુ. જમવાની તૈયારી કરી. मुखे पोते लाडू डाले ने विचार करे, मैं पहले अकेले कैसे खाऊं, मेरे ठाकुर जी को पहले भोग लगाओ. आम करी बंडी माथी शंख काढ़ी ने फूंक्यो ने धरणाटी बोली. आखू गाम भेगू थई गयुं. શેઠના ઘરમાં ચોરી થઈ. બધાએ પકડા. મહાત્મા જ હાથમાં આવ્યા. એ મહાત્માજી, સાધુ ઉઠીને ચોરી કરો છો કોકના ઘરમાં, ખાતર પાડો છો? તો કે હું ચોરી કરવા નથી આવ્યો. તો કે ખાતર પાડને को आया हूं, मैं अकेला नहीं, 4 और भी है, ओला वेंडियो ठेके जाए. आ 4 कौन છે? કામ, ક્રોધ, લોભ અને મોહ. આ છે ને સાધુથી આઘા જ રહીએ. સમય આવે ને એટલે આ બધે સાધુથી આઘા રહીએ. એનું નામ સંત. અને ત્યારે બધા મારવાની તૈયારી કરીને ઘર ધણી આવ્યો ને ખબરદાર જો કોઈ આ સાધુ ઉપર લાકડીનો પ્રહાર કર્યો છે તો. કેમ? લાકડીનો કોઈ પ્રહાર ન કરશો. પણ કે તમારા ઘરમાં ચોરી, તો કે આ નિર્મળ સાધુ છે, ખાતર એટલે એને નથી ખબર. અને કદાચ જો આ સાધુ આની હારે ન આવ્યો હોત ને તો આ શેઠનું ઘર બચ્યું ન હોત સાહેબ. કહેવાનો ભાવાર્થ કે જાણતા કે અજાણતા એ સાધુ કોઈના કોઈ સ્વરૂપે, બ્રાહ્મણ કોઈના કોઈ સ્વરૂપે તમારા આંગણે આવીને ડેલી ખખડાવે ને એટલે સમજી લેવું કે તમારી પેઢીઓની પુનાઈ પ્રગટ થઈને તમારો સૂર્ય ઉદય થવાની તૈયારી છે સાહેબ. તો જ આવે. અને આ બાજુ શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાની અંદર 10મ સ્કંદ આપણે ઉત્તરાર્ધ ને વિરામ આપીને 11મી સ્કંદ જેની અંદર મુક્તિ લીલાઓ બતાવી છે. કૃત્વા દૈત્યવધમ કૃષ્ણ સરામો યદુર્ભુર્વિતઃ
ભુવોવતાર યાદ ભારમ જવિષ્ઠમ જનય કલી. સુખદેવજી મહારાજ બોલ્યા છે, હે પરીક્ષિત રાજન, બલરામ સહિત ભગવાન દ્વારકાધીશ કૃષ્ણએ અનેક દૈત્યોના વધ કર્યા છે અને પાંડવોની વચ્ચે કલેશ ઉત્પન્ન કરાવી પૃથ્વીનો ભાર ઉતાર્યો. કૌરવોએ જુગારમાં કપટ રચી અને પાંડવોને હરાવી અને અનેક જાતના અપમાનો કર્યા, પરંતુ ભર સભાની અંદર દ્રૌપદીના વાળ અને વસ્ત્રો ખેંચ્યા વગર અનેક અત્યાચારો પાંડવોને ખૂબ જ ક્રોધિત કર્યા હતા અને પાંડવોને નિમિત્ત બનાવીને શ્રી કૃષ્ણ ભગવાન બંને પક્ષને ભેગા થયેલા રાજાઓને મરાવી નાખ્યા અને આ રીતે ભગવાન કૃષ્ણે પૃથ્વીનો ભાર હલકો કર્યો છે. હવે ભગવાન મનમાં એવો વિચાર કરે છે કે લોક દ્રષ્ટિએ પૃથ્વીનો ભાર ઉતાર્યો, પણ મારી દ્રષ્ટિએ હજી પૃથ્વીનો ભાર ઉતારવાનો બાકી છે. હજી મારી દ્રષ્ટિએ પૃથ્વીનો ભાર ઉતારવાનો બાકી છે. લોક દ્રષ્ટિએ તો પૃથ્વી પર ભાર ઉતરી ગયો, પરંતુ મારા યાદવોને લઈ અને મારા કુળનો નાશ કરવો યોગ્ય નથી. આ કુળને મારો આશ્રય છે. પરંતુ કૃષ્ણ પરમાત્મા આ બધું લુપ્ત કરીને જવાના છે. મનમાં આવો વિચાર કર્યો અને સત્ય સંકલ્પ લઈ ભગવાન કૃષ્ણએ બ્રાહ્મણોના શ્રાપના બહાને આખો યાદવ કુળનો સંહાર કર્યો છે. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે કે સુખદેવજી મહારાજ, કે આ બધા યાદવો તો અંદરો અંદર બધા એકદમ આનંદથી રહેતા હતા અને એક ચિત્તવાળા હતા અને પરસ્પર બધાને પ્રેમ પણ એટલો હતો, તો આ બધા યાદવોની વચ્ચે કલેશ કેમ ઉત્પન્ન થયો હતો? કે કલેશનો કરતો હતો એ કનૈયો છે. ભગવાન કૃષ્ણે પોતાના કુળનો સર્વનાશ કરવાની ઈચ્છા પ્રગટ કરીને પૃથ્વીનો ભાર ઉતારવા માટે પોતાના કામમાં હવે એક જ કામ બાકી ને ત્યારે યજ્ઞ કરવાનો મનમાં વિચાર કરે અને કર્મના નિમિત્તે એકવાર વિશ્વામિત્ર બાપજી, અસિત, કણવ, દુર્વાસા, ભૃગુ ઋષિ, અંગિરા ઋષિ, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ બાપજી, નારદ વગેરે મુનિઓને દ્વારકાની અંદર બોલાવ્યા અને યજ્ઞ પૂર્ણ થાય એ મુનિઓને દ્વારકાની નજીક આવેલું પિંડારક તીર્થની અંદર એને યોગ્ય આસન અને ઉતારો આપવામાં આવ્યો છે. અને ભગવાનની પ્રેરણાથી યાદવ કુમારો ઋષિ મુનિઓની મસ્કરી કરવા લાગ્યા છે. ઋષિની મજાક કરવા લાગે. એમાં જામવંતીનો દીકરો જેનું નામ છે સાંબ, એ સાંબના પેટ ઉપર કાંસાની તાંસળી બાંધે અને ફરતો એક કપડું વીટે છે અને એને સ્ત્રીનો પહેરવેશ પહેરાવે છે. આ બધા યાદવોનું હવે નિકંદન થવાનું છે. ભગવાન કૃષ્ણ યાદવોનો સંહાર કરવાના છે. અંદરો અંદર કલેશ ઉત્પન્ન થયા છે. અને ત્યારે જામવંતીનો દીકરા સાંબને સ્ત્રીનો પહેરવેશ પહેરાવી અને પેટે કાંસાની તાંસળી બાંધી અને સગર્ભા સ્ત્રી હોય એવું જેનું ચરિત્ર પ્રગટ કરી અને પોતે આ ઋષિઓ પાસે જાય છે. ઋષિઓ પાસે જઈ અને બધા યાદવો ઋષિઓને કહે છે કે હે ઋષિવર, આ કન્યા છે, આ કન્યાના ગર્ભની અંદરથી થોડા સમયની અંદર એક બાળકનો જન્મ થવાનો છે.
બોલો આમાંથી દીકરીનો જન્મ થશે કે દીકરાનો જન્મ થશે? અને ઋષિઓ એમાં દુર્વાસા ઋષિ સાહેબ સાક્ષાત ક્રોધનો અવતાર. બધાય ઋષિઓએ આંખ બંધ કરીને જોયું તો યાદવોએ ઋષિઓની મસ્કરી કરી છે. અને મસ્કરીની વાત થતા બધાય ઋષિઓ ક્રોધાયમાન થયા. અને ઋષિઓ ક્રોધાયમાન થયા અને ઋષિઓ બોલ્યા છે, હે યાદવો, તમે અમને તમારા આંગણે બોલાવી અને જાણી જોઈ તમે અમારા ઋષિઓની મજાક કરી છે કે આ જામવંતીનો દીકરો સાંભ જે પુરુષ હોવા છતાં એક ગર્ભવતી સ્ત્રી બનાવીને તમે ઋષિઓની મસ્કરી કરી છે. અમે ઋષિઓ તમને શ્રાપ આપીએ છીએ કે આના કુખેથી નહીં દીકરો જન્મે નહીં દીકરી જન્મે, આના કુખેથી એક મુસળ પેદા થશે જે તમારી યાદવ કુળનું નિકંદન કાઢી નાખશે. ઋષિઓનો શ્રાપ લાગ્યો સાહેબ. ઋષિઓના વચનો સાંભળીને યાદવ કુમારો એકદમ થરથર કાપવા લાગ્યા, ભયભીત થઈ ગયા. સાંભના પેટ ઉપર જે બાંધેલું હતું ને કપડું એમાંથી જોયું, એમાંથી એક લોખંડનું મુસળ પેદા થયું, મુસળ નીકળ્યું. અને વિચાર કરવા લાગ્યા કે ભગવાન દ્વારકાધીશને જો આની વાત આપણે કરશું તો ભગવાન દ્વારકાધીશ આપણને ઠપકો આપે છે. અને ભગવાન કૃષ્ણની બીકમાં અને બીકમાં એને પાપને છુપાવ્યું છે સાહેબ. અને પોતાનું પાપ છુપાવી અને એ લોખંડનો ટુકડો છે સમુદ્રની અંદર ફેંકી દીધો છે. માછલું એ ગળી જાય છે, માછીમારના હાથમાં એ આવે છે. માછીમારના હાથમાં આવે, મનમાં વિચાર કરે કે આ લોખંડને મારે શું કામનું. એટલે એ પોતે જરા નામનો પારાધી છે, એ પારાધીને આપે છે. પારાધી એમાંથી તીર બનાવે અને એ જ તીર દ્વારા ભગવાન કૃષ્ણ સ્વધામ જવાના છે. અને જેવા બપોર પછીની કથાની અંદર ભગવાન સ્વધામ જાશે, અને જેવા ભગવાન સ્વધામ જાશે આખો યાદવ કુળનો સંહાર કરી અને બધી સોનાની નગરી દ્વારિકા સમુદ્રમાં ડૂબી જવાની છે. અને જેવી દ્વારિકા સમુદ્રની અંદર ડૂબશે એટલે પૃથ્વી ઉપર પ્રલયો થવા લાગશે અને પ્રથમ કળિયુગની નિશાનીનો પ્રારંભ થવાનો છે. અને પછી ભગવાન કૃષ્ણ પોતાનું તેજ સંકેલી લે છે. અને બપોર પછીની કથા એટલે આપણે માત્ર અડધી કલાકની જ કથા છે, જેમાં ભગવાન સ્વધામ જાશે. ભગવાન સ્વધામ ગયા પછી કળિયુગની સ્થિતિ બતાવે. કળિયુગની સ્થિતિ બતાવ્યા પછી ગુરુ દત્તાત્રેય જેને 24 ગુરુનું ધારણ કર્યા છે એની કથાઓ, માર્કંડેય ઋષિની કથા અને પરીક્ષિત રાજાનો મોક્ષ થશે. અને છેલ્લે ભગવાન ભાગવતજીની હુંડી એટલે ભગવતજીના દસમે દસમ સ્કંદ 12